નમસ્કાર દોસ્તો, નિર્મા સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, 31 ડિસેમ્બર ખબર નહીં એને દારૂ સાથે કઈ રીતે જોડી દેવાય છે, પણ માતા પિતા માટે આ બહુ જ સચેત રહેવાની બાબત છે. 31 ડિસેમ્બરની ઉજવણી માટે તમારું સંતાન ક્યાં જાય છે, શું કરે છે, આવો સૌથી પહેલા એક કિસ્સો તમને યાદ કરાવું. 2004માં બીજલ જોશી નામની છોકરીને દિલ્હીના વેપારીના દીકરાઓએ 4 મિત્રો સાથે શાહીબાગની હોટલમાં રેપ કર્યો અને આખરે એ યુવતીએ અઠવાડિયા પછી આત્મહત્યા કરી. એટલી એની બદનામી થઈ. એવા તબક્કે સવાલ એ છે કે દારૂના નશામાં ધૂત એ 4 મિત્રોએ એ યુવતીને બાથરૂમમાં પલાળીને પકડીને બહાર લાવી અને આ દુષ્કૃત્ય કર્યું. મને પ્રશ્ન એ છે, ગુજરાતમાં દારૂ મળે છે કેમ? આવો પ્રજાજનોને પૂછીએ કે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ મળે છે કેમ? મળે છે કેમ, આમાં ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. જેમ કે ગવર્મેન્ટ બી ઇન્વોલ્વ થઈ શકે છે અને જોડે જોડે જે તંત્ર છે, જે આખું તંત્ર ચલાવી રહ્યું છે, એમનું ઇન્વોલ્વમેન્ટ વધારે મહત્ત્વનું છે. ગવર્મેન્ટ તો આજે છે, કાલે બીજી કોક આવશે. તંત્ર એ મજબૂત પાયો રાખે અને એમની જે જવાબદારીઓ છે એ પ્રોપરલી નિભાવે અને દારૂ ના મળે એવી તરફના પ્રયત્નો વધુ ને વધુ કરતા રહે તો ઘણું બધું સેવ થઈ શકે છે. ઘણાની લાઈફ સેવ થઈ શકે છે. ઘણા લોકો આપઘાત કરતા હોય કે પછી ઇવન ડિપ્રેશનમાં બી જતા રહ્યા હોય, એ બધું બી સેવ થઈ શકે છે. પોલીસ કેસો ઘણા ઓછા થઈ શકે છે. એવું કહી શકાય છે કે દર ગલીએ ગલીએ મળી જાય છે. રાઈટ છે. એવું કંઈ છે જ નહીં કે ભાઈ મારે આજે જોયો છે તો ક્યાંથી હું શું તજવીજ કરીશ. તજવીજ કરવાવાળાને તરત જ મળી જાય છે. સો એ જો આપણે સામાન્ય જનતાને ખબર હોય છે તો તંત્રને તો આપણાથી વધારે ખબર હોય છે, બમણું ખબર હોય છે, હું એમ કહીશ. તો એ વખતે એમની એક વોચ રાખવી અને કંટ્રોલમાં લાવવું એ એમની બહુ મોટી બાહેધરી તરીકે હું એને જોઈ રહ્યો છું. તો એ તો સૌથી ખોટું છે. તમે કદાચ જોશો કે દારૂબંધી તરફ તો આખું દેશ વળી રહ્યું છે. ઇવન બિહારમાં બી બંધ કરાવી દેવામાં આવ્યું છે. તો પછી ગુજરાત જે વર્ષોથી જે ગાંધીજીનું આખું પ્રદેશ છે એમાં કેમ નહીં? ઇન્સિડન્ટ્સમાં તો નાના નાના છોકરાઓથી લઈને મોટા અધેડ ઉંમરના પણ આવી ગયા કે એક્સિડન્ટ્સ કેટલા બધા જોયા છે. અવારનવાર તો એક્સિડન્ટ્સ બી રેસ ડ્રાઇવિંગ કરીને ને એવું બધું કેટલું જ થયેલું છે. ત્યારે તમારે સરકારે કે તંત્રએ હવે જાગૃત થવાની બહુ સાચેમાં જરૂર છે. ખાલી લાઇટો લગાવવાથી કે રાત્રે ખાલી પોલીસને ઊભા રાખવાથી આ કંટ્રોલમાં નથી આવવાનું. મૂળભૂત જે કારણો છે કે તમને છૂટથી મળી રહ્યું છે એ જ મેન છે. ત્યાં આગળ એમને સકંજો થોડો સ્ટ્રોંગ કરવાની જરૂર છે. 31ની ઉજવણી દારૂ સાથે અગેન એ પ્રશ્ન તો તંત્રનો જ છે. કારણ કે તંત્ર ઈચ્છે તો દર ગલીએ ગલીએ પકડી શકે છે. અને તંત્ર કેટલો માલ આવશે? માલ તો ઢગલા બંધ આવે છે અને એ ખુલ્લું છે. જો મારા જેવા સામાન્ય વ્યક્તિને પણ જો ખબર હોય તો આજે તંત્રને બી ખબર જ છે કેટલો બધો આવી રહ્યો છે. લાખોની સંખ્યામાં કરોડોની રૂપિયાનો મુદ્દામાલ આવે જ છે. દારૂ મળે છે કેમ? અગેન તંત્રને ઈચ્છા છે. આખું ગોળ ગોળ ચકેડું જ થઈ ગયું છે કે ભાઈ તંત્રને બી ઈચ્છા છે કે હા કંઈક આવે તો એમાંથી અમારે પણ કંઈક બેનિફિટ લઈ શકાય. ઘણી વખત મોટા મોટા પહોંચવાળા લોકોનું પણ આમાં ઇન્વોલ્વમેન્ટ જોવામાં મળેલું છે. સો એ આખું એક ચક્કર જ છે કે હા બધા લાવે જ છે, આવતું જ રહે છે. હવે એ તંત્રએ સકંજો લાવવાની જરૂર છે. મારી એક વિનંતી દરેક વડીલોને, ઘરના દરેક મા બાપને હું તો એમ કહું છું કે 31 એટલે શું છે એવું નહીં વિચારવાનું. 31 એટલે આ ડિસેમ્બરનો છેલ્લો મહિનો, છેલ્લી તારીખ, અને એની અંદર પણ 31 ઉજવવા માટે લોકો તમે વિચાર કરો કે દારૂબંધી હોવા છતાં પણ
ગુજરાતની અંદર શી ખબર ક્યાંથી આપણા નબીરાઓ જે છોકરાઓ છે જુવાનિયાઓ એ દારૂ લાવી અને દારૂ ના પીતા હોય ને એ પણ દારૂ પીતા થઈ જાય. આની અંદર ખબર નથી પડતી કે ભગવાન એમ કેમ કહું છું કે દારૂ જ પીવાથી શું થાય. આ દારૂ વસ્તુ એક તો શું છે કે પોતાના શરીર ઉપર પોતાના મગજ ઉપર એવું રાખે છે કે તમે વિચાર કરો કે કોઈક વાર તો બળાત્કાર બી થઈ જાય, કોઈક વાર મારામારી થઈ જાય, કોઈ વાર એ લોકોને ચક્કા બી ઉડી જાય. આ દારૂબંધીની અંદર એવો થઈ જાય કે દારૂ વસ્તુ એવી છે ને કે ખરેખર પોતાનું ઘર પણ ખરાબ કરે અને બીજાનું પણ ખરાબ કરે અને લોકો પબ્લિક ચાલતા આવતા પોતાના મા બાપના તમાશા બતાવે છે. આ નબીરાઓ એટલા બધા અત્યારે થઈ ગયા છે દારૂડિયા કે 31 એટલે દારૂ પીવાનો દિવસ. આવું હોતું જ નથી. 31 તો જે ઉજવવાવાળા જે ઉજવે છે, જેમને ઉજવવાનો ઉજવી રહ્યા છે, 31 કેવી રીતે ઉજવવું એ જે જાણે છે એ જ જાણે છે. પણ અત્યારે 31નું એક જ બની ગયું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ મળે અને એની અંદર પણ આપણા જે નાના બાળકો 18 વર્ષથી માંડીને 35 વર્ષના લોકો, 15 વર્ષના છોકરાઓ પણ અત્યારે આ દારૂ પીતા થઈ ગયા છે. અને એટલે માટે હું કહું છું, ખરેખર મારી વિનંતી દરેક વડીલોને છે કે પોતાના બાળકોને 31ના દિવસે ક્યાંય પણ ના જાય એવી એ લોકો ઉપર દબાણપૂર્વક 2 દિવસ પહેલાં પણ જાણ કરી દે કે ક્યાંય જવાનું છે જ નહીં. ગાંધીનું ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઈએ. માનો ચલો કે તમે થોડીક છૂટછાટ આપી છે ગિફ્ટ સિટીમાં કે જ્યાં ફોરેનરોની અવરજવર છે ત્યાં પૂરતી જરૂર આપી છે તમે, તે થોડુંક સારું છે. પણ બીજા બધી સ્થળે જે જગ્યાએ દારૂ મળે છે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી આપણા શંકરસિંહ વાઘેલા હતા, તેમને બી જણાવ્યું હતું કે પ્રધાનોના ઘરની નજીકમાં પણ દારૂ વેચાય છે. માત્ર કિલોમીટરના અંતરે બી દારૂ વેચાય છે અને માત્ર ફોન કોલ કરો અને તમે ગૂગલ પર બી સર્ચ મારશો, ખાલી દારૂ લખશો તો એમાં પણ તમને જાણવા મળી શકે તમારા નજીકના વિસ્તારમાં દારૂ ક્યાં મળી રહ્યો છે. તો આ વસ્તુ બંધ કરવા જેવી છે. આની ખૂબ વિરોધ પણ થયેલો. જિગ્નેશભાઈ મેવાણીએ પણ આનો વિરોધ કર્યો હતો, તેમજ કેટલીક મહિલાઓએ પણ ગુજરાતની આનો વિરોધ કર્યો હતો. અને શું ખાતરી કે ક્વોલિટી દારૂ જ મળશે ગુજરાતમાં? ગુજરાતમાં ક્વોલિટી દારૂ નહીં મળે અને જો બહારના આવનાર વિદેશીઓ આના પ્રકરણમાં ફસાય અને મરી જશે તો શું તેની જવાબદારી કોણ લેશે? સંપૂર્ણ ક્વોલિટીવાળો દારૂ છે, એની જવાબદારી લેશે કોઈ? મારો આ પ્રશ્ન છે સરકારને. જો સંપૂર્ણ ક્વોલિટીવાળો દારૂ આપી શકતા હોય તો જ આપજો ગિફ્ટ સિટીમાં, નહીંતર આવનારને પણ મારી વિનંતી છે કે ગુજરાતમાં દારૂના લઠ્ઠાના કાંડમાં ઘણા લોકો મર્યા. ટુરિસ્ટ પ્લેસ પર જો તમે છૂટછાટ વધારશો તો આપણે ઘણા કિસ્સા જોયા છે કે જ્યાં પરિવારો શાંતિથી ફરવા જાય છે ત્યાં આગળ માહોલ બગડી જાય છે. અને તમે તાજેતરમાં જોયું હશે કે હમણાં જમ્મુ કાશ્મીરમાં જે લોકો ફરવા ગયા હતા ત્યાં આતંકીઓ ગોળીબાર કર્યો હતો. કેમ કે ત્યાં સંપૂર્ણપણે ત્યાં સુરક્ષા નથી. અને જો એવી સુરક્ષા માટે જો દારૂબંધીનું પ્રકરણ અહીંયા ગુજરાતમાં કે આબુમાં થશે તો ત્યાં પણ ગુજરાતીઓની અને પ્રવાસીઓની જે અવરજવર છે તે ઓછી થઈ જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. ટુરિસ્ટ પ્લેસમાં છૂટછાટ વધારવી જોઈએ નહીં એવું સંપૂર્ણપણે એક ગુજરાતી તરીકે મારું માનવું છે. કારણ કે જો ટુરિસ્ટો ત્યાં તેમના પરિવાર સાથે જાય છે અને ઘણા લોકો દારૂ પીને ખૂબ અછકલા વેડા કરે છે, આવનાર પર્યટકો હોય છે તે તેમના લીધે હેરાન થતા હોય છે અને તેમની શાંતિ પણ ત્યાંથી દુભાય છે. તે માટે આવું છૂટછાટ હોવી ન જોઈએ પર્યટક પ્લેસ પર દારૂની. મારું ગુજરાતની જનતાને એક તકેદારી રૂપે એક નાગરિક તરીકે એક મેસેજ આપવા માગું છું કે જ્યારે ગુજરાત સરકારે દારૂની છૂટછાટ ગિફ્ટ સિટીમાં આપી છે તો મારે સમગ્ર ગુજરાતીઓને કહેવું છે કે તમે જ્યાં બી જાઓ ત્યાં તમારું ખુદનું રક્ષણ જાતે કરજો. અને જ્યાં દારૂની છૂટછાટ આપી છે તો તમારા પરિવારને આ દૂષણથી દૂર રહે તેવું તમે ધ્યાન રાખજો અને તમારા પરિવાર આનાથી દુઃખી ના થાય તે તમારે જોવાનું છે. કારણ કે સરકારે તો આ રીતની ધીમે ધીમે છૂટછાટ આપવાની ચાલુ કરી દીધી છે. તેથી તમે તમારા પરિવારનું સંપૂર્ણ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત. ગુજરાતના શહેરોની પરિસ્થિતિ એવી છે કે આપણે વાંચતા હોઈએ છીએ સમાચારોના માધ્યમથી કે મળતો જ હોય છે કોઈ ખૂણે ખાંચરે. શહેરોમાં તો ઠીક છે પણ ગામડાઓમાં અમે લોકો તો સોશિયલ વર્કર તરીકે વિઝિટ કરીએ છીએ ગામડાઓમાં, તો નાના ગામડાઓમાં પણ મળતો હોય છે. અને નાની ઉંમરના બાળકો કે જે 18 વર્ષના હોય કે 20 વર્ષના હોય અને એ પણ આનું સેવન કરતા હોય છે. તો આના સેવન કરવાથી શું છે, એમને તો કોઈ સામાજિક એ રહેતું નથી પણ ઓછી ઉંમરે એમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે ઘણીવાર. તો આવા સંજોગોમાં તો ના મળવો જોઈએ અને ના જ હોવું જોઈએ. પણ છતાંય જો મળતા હોય શહેરોમાં તો હવે તો એવું થઈ ગયું છે, મારે આપણા માધ્યમથી કહેવું છે કે સારા ઘરના લોકો જે આપણે કહીએ છીએ કે આપણને એક ઇમ્પ્રેશન હોય કે ના અહીંયા તો આવું ના જ હોય, તો એવા લોકો પણ મહિલાઓ પણ જુઓ કે દારૂનું સેવન કરે છે. શા માટે કરવું જોઈએ? આ છતાંય પણ એમાંય દૂષણ વધ્યું છે. અને એમને જોઈને તો ચલો એમની પાસે પૈસા છે ને દારૂ પીને ઘરમાં એક બાજુ બેસી રહે છે,
પણ જે ગરીબ વ્યવસ્થા છે, જ્યાં ગરીબ ગામ છે, ગરીબ શહેરો છે, જ્યાં નાના નાના ગામડાઓ છે, ત્યાં પણ આ દારૂ મળી રહ્યો છે. અને એ મળે છે શું, એ કોઈને ખબર નથી હોતી, બધાને ખબર હોય છે, છતાંય આ મળી રહ્યો છે. અને મળી રહે એટલે પછી શું થાય કે નાના નાના રોજગારી મળતી ના હોય, લોકોને પ્રોબ્લેમ હોય, દુઃખી થતા હોય, એટલે પછી એ 5-25નું જેને પોટલી કહેવાતી હોય કે બાટલી કહેવાતી હોય કે સિરપ કહેવાતું હોય, ગમે તે લઈને વ્યસન કરી લે. વ્યસન કરી લે પછી એનું આયુષ્ય એકદમ ઓછું થઈ જાય છે. આયુષ્ય ઓછું થાય એટલે એની ઘરને એને પત્ની હોય, એના બાળકો હોય, એ શું થાય એનું? એ પરિવાર રજડી પડે છે. તો આ તો ના જ થવું જોઈએ. કેમ કે જો આપણે એક સોશિયલ તરીકે મારા જેવાન તો તમે પૂછતા હોય તો તાર મારી આપને એક જ આપના માધ્યમથી લોકોને વિનંતી છે કે બિલકુલ દારૂના વ્યસનથી દૂર રહેવું જોઈએ. એ તો આપણને રડાવે છે પણ ઘરનાને બી રડાવે છે અને આપણને બરબાદીના રસ્તે લઈ જાય છે. તો શા માટે આપણે એ વ્યસન કરવું જોઈએ? એ જે મેં પણ એક કિસ્સો અખબારના માધ્યમથી સાંભળેલો છે કે જે થયું એ ખરેખર તો ના થવું જોઈએ. મને બહુ દુઃખ છે જે બનાવ બન્યો, પણ એ કેમ થાય છે થોડું મા બાપોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી 31 ડિસેમ્બર છે, જે પશ્ચિમી દેશોનું ચલણ વધ્યું છે આપણા ત્યાં, તો એના રીતે આપણું બાળક ક્યાં જાય છે, શું કરે છે? આપણે એવા પણ મા બાપો નથી કે રાત્રે બહાર રહીએ છીએ, આપણને ખબર જ હોય છે. તો આપણે થોડું એ પણ કહેવું જોઈએ. બીજું કે એણે કર્યું એ નહીં કરવું જોઈએ. છેલ્લે આપઘાત કેમ કર્યો કે એને જે જોઈએ એ ન્યાય નહીં મળ્યો. જે છોકરીને એના પર જે પ્રતાડિત થઈ અને એ પછી સરકારમાં ગઈ, કોર્ટ પાસે ગઈ, બધે એણે ન્યાય માગ્યો પણ એને ન્યાય નહીં મળ્યો. એટલે એને લાગી આવ્યું કે આ દેશમાં તો આવું જ રહેવાનું, આ રાજ્યમાં, શહેરમાં તો આવું જ રહેવાનું, હવે મારે જીવવું નથી. એટલે જીવનથી જ એણે ટૂંકાવી દીધું પોતાનું, કેમ કે એને ન્યાય નહીં મળ્યો એટલા માટે એવું કર્યું છે. પણ એવું ના થાય એના માટે સરકારે પણ એવા પગલાં કરવા જોઈએ કે ઠેર ઠેર જે આ 31 ડિસેમ્બરે બધા તંબુઓ બંધાય છે તે ના બંધાય, એનું ધ્યાન રાખવું જોઈએ ને. એની જવાબદારી કોની છે? આપણે ટેક્સ પે કરીએ છીએ તો આપણું તો થોડું ધ્યાન રાખવું જોઈએ ને. શા માટે ચાલવા દે છે? શા માટે 10% ગામના યુવાનો મોતને ભેટે છે? શા માટે ભેજે છે? પણ એમને ઇલેક્શનો, ચૂંટણીઓ લડવી હોય ને તો રૂપિયા મળતા હોય છે એટલા માટે ચૂપ રહે છે. તમને સારું લાગે, ખોટું લાગે, પણ હું કહું કે આ બધાના મેળાપણાથી જ ચાલે છે. અને જો મેળાપણાથી ચાલતું હોય ને તો ના ચાલવા દેવું જોઈએ. એક માનવતા તરીકે, ઇન્સાનિયતના નાતે પણ ના ચલાવવું જોઈએ. કેમ કે આપણે જીવ હત્યા કરીએ એવા ભારત દેશમાં નથી, છતાંય હત્યાઓ થાય છે અને લોકો આપણે આપઘાત કરે છે. આ બનાવને લઈને એમાં બહેનોની હાલત શું થાય? તમે એક સોશિયલ વર્કર તરીકે મને પૂછો, જે છોકરો મરી ગયો એ બહેનનું કેટલું શોષણ થતું હોય? શારીરિક શોષણ થાય, આર્થિક શોષણ થાય, માનસિક શોષણ થાય. મને ખબર છે, અમારા ગામની એક બહેન અમારે ત્યાં આવે છે, એનો ઘરવાળો દારૂ પીતો હતો, એ મરી ગયો પછી એ ઘરના એને કાઢી મૂકી. અત્યારે એને બાળક છે, એ 8-9 વર્ષથી અહીંયા પોતે નાનું મેળાઓ હોય ત્યાં નાની નાની વસ્તુઓ લઈને બેસે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એ લોકો એટલે સુધી એનું કરી નાખ્યું કે અત્યારે જમીનોના ભાવ વધ્યા છે, તે બહેનનું જમીનોમાંથી નામ બી કઢાવી દીધું. સાસરીમાં એને હક ના મળે એટલા માટે. તો આવી તો એક બહેનો અમારી નજરમાં આવી, એવી ને એવી અનેક બહેનો છે. જો આપણે ખરેખર જો ઉદ્ધાર જ કરવો હોય ને, સામાજિક ક્ષેત્રે આપણું યોગદાન હોવું જોઈએ, એ પ્રમાણેનું હોવું જોઈએ, ચોક્કસ હોવું જોઈએ. તો આ દારૂબંધી જે છે એને બિલકુલ સરકારે બંધી જ કરવી જોઈએ. બિલકુલ એને છૂટ ના આપવી જોઈએ. ક્યાંક ગુજરાતમાં છૂટો આપે. શા માટે? શું જરૂર છે એવી? બીજા રાજ્યોમાં ચાલે છે, ક્યાંય ક્રાઇમ થાય છે, નથી થતો, પણ આપણા ત્યાં જ કેમ થાય છે? કે આપણે કાયદો અને વ્યવસ્થા સાચવતા નથી એટલા માટે થાય છે, અને સચવાતી નથી એટલા માટે થાય છે. અને હવે આ લાલ બત્તી સમાન કિસ્સા માટે બીજા જોશી સાથે જે બન્યું 31 ડિસેમ્બરની રાતે, અને પછી એણે આત્મહત્યા કરી 2004માં, તો માતા પિતાએ કઈ રીતે સંતાનો પર નજર રાખવી, એના કોની સાથે એ દિવસે બહાર જાય છે, રાત્રે કયા લોકેશન પર જાય છે, શું કરે છે, શું જાગૃતિ રાખવી જોઈએ માતા પિતાએ, એ બાબતે જાગૃત વાલીઓનો શું સંદેશો છે? આવો એમને પૂછીએ. અત્યારે લોકોનું છે ને દેખાદેખી થઈ ગયું છે, અને અત્યારે બાળકો મોટે ભાગે છે ને કોપીકેટ થઈ ગયા છે કે ભાઈ એક આણે કર્યું, આ ઉજવણીમાં જાય છે એટલે હું બી જઉં, આણે ડ્રિંક લીધું એટલે હું બી ડ્રિંક કરું, આ આવી રીતે કરે છે તો હું બી કરું. અને અમુક તો છે ને અમુક મા બાપ પોતે ભલે એને પૈસા આપતા હોય, હું તો કહું છું પૈસા આપો, છૂટછાટ આપો, બધું જ આપો, પણ સાથે સાચા સંસ્કાર આપો. તો એની પાસે જે એક પૈસો છે કે વોટ એવર જે બી છે, તો એનો એક ગેરફાયદો ના ઉઠાવે. કારણ કે આજની પરિસ્થિતિ એ જ થઈ ગઈ છે કે લોકોને છોકરાઓ, બાળકોને બી શું છે, સાચી સમજણ નથી, એટલે એ લોકો ખોટા રસ્તે જતા રહે છે અને ખોટા કામ કરે છે, અને એના હિસાબે થઈને બીજા લોકોને અને બીજા છોકરાઓને પણ બહુ જ સોસાવવું પડે છે.
ઉજવણીમાં જતા હોય તો આપણે થોડુંક ટોકવું જોઈએ. મારું તો કહેવું એવું છે, ના નથી, કારણ 31st કંઈક આપણો તહેવાર નથી, કલ્ચર આપણું નથી, એ બહારની કન્ટ્રીમાંથી ને બધું આવેલું છે. આ દેખાદેખી બધું છે. અને જે હાઈફાઈની ફેમિલી છે, જે ગાંધીનગરમાં ને એ બધી બાજુ જે દારૂઓને થયું છે, ત્યાં બધા પોશ એરિયો કહેવાય, એટલે ત્યાં આગળ દારૂનું ને કલ્ચર બધું બહુ હાઈફાઈ છે. હાલના પેરેન્ટ્સને પણ એ જ છે કે એમણે એમના બાળકોનું પૂરતું ધ્યાન રાખવું પડે, કારણ કે આ 31 ડિસેમ્બર મનાવવાનું જે છે એ આપણા ભારતીય સંસ્કૃતિ નથી, આ પશ્ચિમી સંસ્કૃતિ છે. આપણા ત્યાં દિવાળી, હોળી, ઉત્તરાયણ આ તે એ બધા તહેવારો આવે છે, અને 31 છે, વિવિધ ડે છે, વેલેન્ટાઇન ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, આ ડે, એ બધું આપણા ભારતના બહારથી બધું લઈને આવ્યા છે, અને એનું અનુકરણ અત્યારની જનરેશન કરી રહી છે. તો જ્યારે આ કરીએ છીએ ત્યારે મા બાપ તરીકે ઘણા પેરેન્ટ્સો સપોર્ટ પણ કરતા હોય છે બાળકોને કે હા ભાઈ તમે જાઓ, હા તે છૂટછાટ મા બાપ જ આપે છે. પછી એનું જ્યારે પરિણામ ગલત આવે છે ત્યારે મા બાપને પછતાવો થાય છે. તો હું દરેક માતા પિતાને એક જ અરજી કરીશ કે ભાઈ તમે લોકો તમારા બાળકોનું પૂરતું ધ્યાન આપો. એ લોકો જે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે તો એમને એવું શીખવાડો કે તમે ત્યાંથી ડે મનાવવાનું, 31 મનાવવાનું, હા બધું શીખો છો. એના કરતાં એ લોકો આપણા કરતાં 100 વર્ષ આગળ છે ટેકનોલોજીમાં, બરાબર. તો આપણા ભારત દેશની પોપ્યુલેશન એટલું બધું છે કે અગર ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા ચાહે તો આપણે વર્લ્ડ વાઇડ પહેલા નંબરે આવી જઈએ. તો એ ક્ષેત્રમાં આગળ વધવા માટે એવી રીતનું કંઈ પ્રેરણા આપવી જોઈએ, ના કે આવા 31 મનાવવા માટે કે એના માટે બાળકોને પરમિશન આપવી જોઈએ. મમ્મી તરીકે તકેદારી એ રાખવી જોઈએ કે આપણે બાળકોને સમયાંતર આપણા ઘરે બોલાવી લેવા જોઈએ. એમને એટલી બધી બી છૂટ ના આપવી જોઈએ. 31 મનાવવી જોઈએ, પણ એને બી એક લિમિટેશન ટાઈમ પર એને ઉજવવી જોઈએ. અને એવું જરૂરી નથી કે આ બધું વ્યસન કરીએ અને તમે 31 એને આપણા ઘણા તહેવારો છે જે આપણે ઉજવીએ છીએ, તો એવા હર્ષોલ્લાસથી બધા તહેવાર બી ઉજવવા જોઈએ. उसके लिए निगरानी इसके लिए रखना पड़ता, क्योंकि आजकल में अच्छे नहीं होते हैं. अपने बच्चे लोग को कहीं भेजना नहीं चाहिए, रात बिरात कहीं भी नहीं भेजना चाहिए. और अरे 31 के दिन लोग ड्रिंक करके और बहुत गंदा तरीके से व्यवहार करते हैं. इसके लिए रात बिरात अपने बच्चे लोग को कहीं जाने नहीं देना चाहिए. અને અંતમાં ખ્રિસ્તી સમાજના આગેવાન લોકોને પૂછીએ કે 31 ડિસેમ્બર અને દારૂને કોઈ સંબંધ છે ખરો? શા માટે 31 ડિસેમ્બરને દારૂ સાથે જોડવામાં આવે છે? નવું વર્ષ આપણે એમનામ ના આવકારી શકીએ? શું ખાણીપીણી સાથે, ડાન્સ સાથે આવકારી ના શકીએ? કેમ દારૂ સાથે 31 ડિસેમ્બરની ઉજવણી? લગભગ બધા 31મી ડિસેમ્બર રાત્રે એ ઉજવણી કરતા હોય છે, પણ એનું આ પ્રભુ ઈસુના જન્મની સાથે એનું કોઈ જોડાણ નથી. પ્રભુ ઈસુના જન્મની સાથે એને કોઈ લાગભાગ નથી, પણ આ તો મનુષ્યોએ જોડી દીધેલી વાત એની અંદર જોડાયેલી છે કે 31મી ડિસેમ્બર એટલે એ શરાબ અને નશો અને દારૂ પીવાનું અને આનંદ કરવાનો એ મનુષ્યોએ જોડેલું છે. નાતાલ એટલે પ્રભુ ઈસુના જન્મ સાથે એનો કોઈ સંબંધ નથી. એ સમયની અંદર એ પ્રદેશની અંદર કે જે ઠંડો પ્રદેશ હતો અને જ્યાં પ્રભુ ઈસુએ જન્મ લીધો અને એ ઠંડા પ્રદેશની અંદર એ કદાપી હોઈ શકે છે, પણ અહીંયા એ વાતને લઈને આપણા દેશમાં કે આ વિસ્તારમાં કે આ જગ્યાઓમાં એવું કોઈ એનો કોઈ સંબંધ નથી, પણ આ તો મનુષ્યોએ જોડેલી આ વાત છે અને મનુષ્ય એ રીતે એ ઉજવણી કરતા હોય છે. 31મી ડિસેમ્બરે દારૂની ઉજવણી કેમ, એનો જવાબ એ છે કે લોકો જે છે, ખાસ કરીને ખ્રિસ્તી લોકો જે છે, દુનિયાના જગતના લોકો જે ઈસુ પર વિશ્વાસ કરે છે એ લોકો માટે આ દારૂ સાથે કોઈ લેવા દેવા નથી. પણ અન્ય બીજા જે લોકો છે કે જેઓ ખરેખર નશો કરી રહ્યા છે અને નશામાં રહે છે, એમણે આ વાત 31મી ડિસેમ્બરે આ જોડી દીધી છે અને એ જન્મને જોડીને આ રીતે તેઓ ઉજવણી કરતા હોય છે. પણ એ ખરેખર વાસ્તવિક રીતે એ ખોટું છે અને દુનિયાના લોકો, જગતના લોકો એને માને છે, પણ ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધી એમાં કોઈ જોડાણ નથી. આજની નવી પેઢીના માટે એ મેસેજ એ છે કે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં
આ જગતમાં આવ્યા, જગતના પાપોના માટે, ઉદ્ધારને માટે આ જગતમાં આવ્યા, જન્મ લીધો અને એક તારણનો સંદેશો પ્રભુ ઈસુની પાસે હતો. અને એ આનંદની વાત, એ આનંદના સુસમાચાર પ્રભુ ઈસુએ આ જગતના લોકોને આપ્યા. શાંતિનો સંદેશ પ્રભુ ઈસુએ આ જગતના લોકોને આપ્યો. એટલા માટે કે જગતના જે લોકો છે, મનુષ્ય જાત એ શાંતિનો અનુભવ કરે, એ આનંદનો અનુભવ કરે અને વ્યસન જે છે એ વ્યસનથી સંપૂર્ણપણે મનુષ્ય જાત મુક્ત રહે, વ્યસનથી દૂર રહે. કારણ કે વ્યસન એ શરીરના માટે અને જગતના માટે, સમાજના માટે એ નકામી બાબત છે, નકામું છે અને એ વ્યર્થ છે. અને માટે પ્રભુ ઈસુએ એ સાબિત કરી બતાવ્યું કે આ બધું જ એ નકામું છે. મનુષ્ય જાત જો એને શાંતિમાં રહેવું છે, જો એને આનંદમાં રહેવું છે, તો આ બધાથી મુક્ત રહેવું, રહીને મનુષ્ય આનંદનો અનુભવ કરી શકે છે. અને છેલ્લે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય છે, અનેક પરિવારમાં મૃત્યુ થાય છે. એવા તબક્કે હવે ધીરે 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 દારૂબંધીમાં હળવાશ મૂકી છે. તમે જો ગિફ્ટ સિટીમાં દારૂ મળી શકે છે, રાજ્ય બહારના લોકોને મળી શકે છે, હરવા ફરવાના સ્થળો પર દારૂમાં છૂટછાટ આપી છે. હજુ વધુ જગ્યાએ દારૂમાં છૂટછાટ આપવી જોઈએ કે કેમ? પ્રજાજનો શું કહે છે? કારણ કે માઉન્ટ આબુ તો કેટલો ગુજરાતના પૈસા લઈ જાય છે. જેવો કોઈ તહેવાર આવે કે લોકો ઉપડે છે માઉન્ટ આબુ, માલદાર થઈ ગયું માઉન્ટ આબુ. આવો પૂછીએ કે ગુજરાતમાં દારૂ બાબતે વધુ છૂટછાટ હોવી જોઈએ કે કેમ? કારણ કે આ દારૂ કેવી રીતે આવે છે, ક્યાંથી આવે છે, એ તમામ લોકો જાણે છે. નાનામાં નાના કોન્સ્ટેબલથી લઈ અને કદાચ મુખ્યમંત્રી સુધી આ બાબતની લોકોને જાણ છે કે દારૂ કેવી રીતે આવે છે. ચંદ્રકાંત બક્ષીએ બહુ વર્ષો પહેલાં કીધું હતું કે ગુજરાતનો બધો દારૂ ભેગો કરીને એક ટાંકીમાં ભેગો કરીએ તો આખું સચિવાલય ડૂબી જાય. એ વર્ષો પહેલાંની વાત છે. અત્યારે કદાચ એ ટાંકીમાં આખું ગાંધીનગર ડૂબી જાય. એટલો દારૂ ચોરે ને ચોટે મળી રહ્યો છે. કોઈ પ્રતિબંધ જેવું કંઈ છે જ નહીં. જ્યારે માગો ત્યારે ઘરે બેઠા ડિલિવરી દારૂની મળી રહી છે. અને ચારે બાજુ આજે મહિલાઓ આપણે જોઈ રહ્યા છે કે દારૂ માટે એમના ઘરો બરબાદ થઈ રહ્યા છે. તો લેડીઝ જે માતાઓ છે બહાર નીકળી છે અત્યારે અને દારૂ બંધ કરાવવા માટે ગામે ગામ જે એક આંદોલન જેવું ચાલી રહ્યું છે. એનો મતલબ કે દારૂ સરેઆમ ખુલ્લેઆમ છૂટથી જોઈએ ત્યાં ઘરે બેઠા ફક્ત પૈસા ખર્ચવાથી મળે છે. એટલે આવા અનેક કિસ્સા બનતા હોય છે. આ એક ચર્ચાસ્પદ કિસ્સો છે. પરંતુ આ સિવાય બી દારૂની બદીના કારણે આપણે જોઈ રહ્યા છે કે આ જે ડ્રાઇવિંગના કિસ્સા વીકલી 2 થી 3 બને છે. જે દારૂ પીને જે ડ્રાઈવ કરે છે ગાડીઓ અને પછી લોકોને અડફેટે લઈ જાય. ગઈકાલે જ એક સામાન્ય પરિવારનો છોકરો મરણને શરણ થયો. એ આપણે ગઈકાલની જ વાત છે. હજી હવે એ ખરેખર જો ડ્રાઈવરનો ટેસ્ટ કરવામાં આવે, ડ્રાઈવર ભાગી ગયો છે, હવે 24 કલાક પછી હાજર થાય એટલે કદાચ દારૂ એના શરીરમાં ના મળે. પરંતુ અનેક કિસ્સા આવા દારૂના કારણે બની રહ્યા છે. નાની નાની બાળકીઓ પર બી જે લોકો અત્યાચાર કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત નશાખોરીના કારણે જ રહી ગયા. ઇવન દારૂ સિવાય બી અન્ય જે ડ્રગ્સનો વેપલો છે એ બી ગુજરાતમાં સરેઆમ થઈ રહ્યો છે. અને જે ખૂબ જ દુઃખદ જે ગાંધીજીનું ગુજરાત કહેવાય એમાં દારૂ અને આ બધી જે બદીઓ ફેલાઈ રહી છે છેલ્લા 4-5 વર્ષથી, તો એવું લાગે છે કે આ બધું એકદમ ખૂબ જ મોટા પાયે વધી ગયું છે. આમાં શું છે કે વેસ્ટર્ન કલ્ચરમાં જે રીતે કરે એ રીતે આપણે કરો. એ લોકો કપડાં પહેરે એવા નાગા કપડાં પહેરો, એ લોકો દારૂ પીઓ તો આપણે દારૂ પીવો. ખરેખર આપણા દેશમાં એ લોકોને દારૂ એ એવું છે કે ખૂબ ઠંડા પ્રદેશો છે, ડિસેમ્બરમાં ખૂબ ઠંડી પડતી હોય છે એટલે ત્યાં આગળ એ લોકો અને એ લોકો જે દારૂ પીવે છે આપણી જેમ આખી બોટલ આવીને પૂરી કરો એવો ધંધો નથી હોતો. એ લોકો સોશિયલ દારૂ પીતા હોય છે. ઘરમાં બેસીને મા બાપ, દીકરો દીકરી, વહુ બધા બેસી અને એ લોકો સોશિયલી જે કહી શકાય કે આપણે જે રીતે આપણે થમ્સઅપ ને કોકો પીએ એ રીતની વાત છે. જ્યારે આપણા દેશમાં ગરમી જેટલા પ્રમાણમાં છે કે આપણા શરીરમાં બીજું ગરમ કશું નાખવાની જરૂર જ નથી. અને તે છતાં બી આ પશ્ચિમના રવાડે ચડી અને મા બાપો બી જે રીતે છોકરાઓ અને છોકરીઓને છૂટ આપે છે એ જોતાં એવું લાગે છે કે હવે કંટ્રોલ કરવામાં નહીં આવે તો આગામી સમય આનાથી પણ બદતર આવશે એવું લાગી રહ્યું છે. પહેલાં તો દારૂબંધી ઉઠાવી લેવી ના જોઈએ. આ ગાંધીજીનું ગુજરાત છે. ગાંધીજીએ પ્રતિબંધ મૂકેલો, લોકોને હજુ ખ્યાલ નહીં હોય કે ગુજરાતમાં દારૂબંધી કેમ છે. એનું કારણ એ છે કે ગુજરાતમાં જે દારૂબંધી છે એના સામે ભારત સરકાર તરફથી રોયલ્ટી મળે છે એને.
એ કોઈને ખ્યાલ નહીં હોય તેમ છતાં પણ તમે જે કહો એ જગ્યાએ તમે જે કહો એ જગ્યાએ દારૂ મળી જાય છે. ખરેખર આ ગાંધીજીનું નામ બદનામ થાય છે, ગાંધીનું ગુજરાતનું નામ બદનાય છે. કેમ કે તમામ લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે. તમારે દિવાળી હોય, હોળી હોય, ધૂળેટી હોય, ઉત્તરાયણ હોય, આ બધા આપણા તહેવાર છે. પણ જેમ કે ગણેશ ચતુર્થી તો મહારાષ્ટ્રનો મેઇન, આપણા છે ગણપતિ, પણ મહારાષ્ટ્રનો પ્રસંગ હતો તો એ સૌથી વધુ આ 31 ડિસેમ્બર આવશે 31st, તો તમે જો તો રોડ રસ્તા બ્લોક થઈ જાય છે. પોલીસો આપણા પૈસે એમને બંદોબસ્ત કરવા રહેવું પડે, બરાબર. અને લોકો આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ પીને સાકટા થઈને બેન દીકરીઓની સેફટી જ રહેતી નથી. તમે એસજી રોડ જાઓ, રિંગ રોડ જાઓ, આ બધા તો પ્રતિબંધ થઈ જશે. અને પશ્ચિમની સંસ્કૃતિમાં એટલા ઘણા બૂર થઈ ગયા છે. હમણાં 2 દિવસ પહેલાં તમે જોયું કે આ બધા રેડ પાડી પાનના ગલ્લા આગલા. આજે જ પેપરમાં આવ્યું છે કે ગૃહમંત્રીના કાર્યાલયની બાજુમાંથી ડ્રગ્સ દારૂના આવું પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ છે. તો ગૃહમંત્રીના બાજુમાં જો વેચાતું હોય તો પછી ગાંધીજીના ગુજરાતનું નામ શું કામ લેશે? ગાંધીજીનું નામ જ કાઢી નાખવું જોઈએ. જેમ કે આજે મનરેગામાંથી ગાંધીજીનું નામ કાઢી નાખ્યું, તો તમારું કાર્ય રાખો ને ગુજરાત. હા, રાજકારણીઓનું ગુજરાત બનાવવું જોઈએ. એટલે દારૂબંધી ના ઉઠવું જોઈએ, પણ ગાંધીજીનું નામ બદનામ થાય છે, ગુજરાતનું ગાંધીનું બદનામ ના થાય છે. માટે 100% પ્રતિબંધ રહેવો જોઈએ, પણ એનો બંદોબસ્ત અને આ ક્યાંય ના મળે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. એ બી ખોટું છે કે જે ગિફ્ટ સિટીની અંદર છૂટછાટ આપી છે, બરાબર. કોઈ માઉન્ટ આબુ છે, ગોવા છે, દીવ છે, દમણ છે, આ બધા લોકો જતા રહે છે અહીંથી, એ પીવા જ જાય છે. અહીં દૂધ મોંઘું પડે છે, તેલ મોંઘું પડે છે, પણ આ દારૂ સસ્તો તો કે બહુ સરસ છે. પણ આ બધું શું છે, સરકાર અને પોલીસ તંત્ર જે 10% લોકો રાજકારણમાં ભ્રષ્ટાચારી છે, પોલીસ તંત્ર ભ્રષ્ટાચારી, એના કારણે મિલીભગતથી ચાલે છે. બાકી કોઈ પણ જાતની પરમિટ ના હોવી જોઈએ. ગિફ્ટ સિટી હોય તો રાજસ્થાનમાં આપણે કઈ પથરા લોકોના, પણ એમની સમૃદ્ધિ વધે છે. આબુ જાય એક માણસ તો 10,000 20,000 ખર્ચો કરીને આવે. ગોવા દમણમાં જાય તો 50,000 ખર્ચો કરીને આવે. એટલે જ પેલા માલ્યા જેવા દારૂના કિંગફિશર કરીને માલદાર થઈ ગયા અને આપણા બધા પૈસા લઈને ફોરેન ભાગી ગયા છે. નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત 2004 બીજલ જોશી દુર્ઘટના બાબતે માતા પિતાને લાલ બત્તી બતાવવાની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.